ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે વિજયાદશમી, રાક્ષસી દુષ્ટતાનો અંત. આપણે બધાએ હમણાં જ દશેરાનો તહેવાર મનાવ્યો ને. હવે આ જ દિવસે રાજા રામે રાવણનો પણ વધ કર્યો હતો અને મા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો પણ વધ કર્યો હતો. આપણે આજે એની વાત કરીએ. હજારો વર્ષ પહેલાંની આ વાત છે. મહિષાસુર નામનો એક ક્રૂર રાક્ષસ હતો. એ અડધો દાનવ અને અડધો ભેંસ હતો. એટલે એનું અડધું શરીર દાનવનું અને અડધું શરીર ભેંસનું હતું. એટલે દાનવ અને ભેંસનું મળી અને એનામાં પુષ્કળ બળ હતું. આ બળનો ઉપયોગ કરી અને બધા લોકોને ખૂબ ત્રાસ આપતો હતો. પણ હવે એને થયું કે મારે તો અમર બનવું છે, કે જેથી હું ત્રણેય લોક ઉપર કાયમ માટેનું મારું રાજ હું સ્થિર કરી દઉં. અને આ વિચાર આવતાની સાથે જ એને તો બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા શરૂ કરી દીધી. હજારો વર્ષ સુધી એને ઘોર તપ કર્યું. આખરે બ્રહ્માજી એની સામે પ્રગટ થયા અને કીધું કે વત્સ, માંગ, તારે શું જોઈએ છે? હવે મહિષાસુર તો આ તકની રાહ જોઈને જ બેઠો હતો. આટલા વર્ષો સુધી તપ કર્યું હતું. એને તરત માંગી લીધું કે ભગવાન, મને કોઈ પણ પુરુષ કે કોઈ પણ દેવ ક્યારેય મને હણી ના શકે. કોઈ પણ પુરુષ કે દેવથી મારું મૃત્યુ ના થાય. બ્રહ્માજી એક સેકન્ડ માટે તો વિચારમાં પડી ગયા, પણ પછી એમણે તથાસ્તુ કહી અને એને વરદાન આપી દીધું. હવે આ વરદાન મળતાની સાથે જ મહિષાસુરને તો થયું કે હું તો હવે ત્રણેય લોકનો રાજા થઈ ગયો. અને આ વિચાર આવતા જ એ તો કૂદકા મારવા માંડ્યો. અને બીજી બાજુ બ્રહ્માજી મનમાં ને મનમાં મુસ્કુરાતા હતા કે મહિષાસુરે વરદાન માંગવામાં થોડીક તો ચૂક કરી જ દીધી છે. અને એમ વિચારી અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. હવે મહિષાસુરે એની પકડ ત્રણેય લોકમાં મજબૂત કરવા માટે પહેલાં પૃથ્વી પર ચારેય બાજુ એને લોકોને પકડીને બંદીવાન બનાવીને લોકોને ત્રાસ પર ત્રાસ આપવા માંડ્યો. આખી પૃથ્વી મહિષાસુરના ભયથી ત્રાહિમામ પોકારતી હતી. હવે એને થયું કે પૃથ્વી તો હવે મારી મુઠ્ઠીમાં જ છે. હવે સ્વર્ગનો વારો, સ્વર્ગ પર તો મારું જ રાજ હોવું જોઈએ. એમ વિચારીને એને તો સ્વર્ગ પર કરી દીધી ચઢાઈ. હવે દેવતાઓ તો એને હણી શકે કે મારી શકે એમ હતું જ નહીં, કારણ કે બ્રહ્માજીનું વરદાન હતું. દેવતાઓ બહુ લડ્યા, પણ મહિષાસુરના બળ આગળ કશું ચાલ્યું નહીં. અને આખરે દેવતાઓને ત્યાંથી મહિષાસુરે સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા અને સ્વર્ગ પણ પચાવી પાડ્યું. હવે દેવતાઓ મહિષાસુરના ભયથી થોર કાંપતા પહોંચી ગયા ત્રિદેવ પાસે. ત્રિદેવ એટલે બ્રહ્માજી, વિષ્ણુજી ને મહાદેવજી. હવે આ મહાદેવજી, બ્રહ્માજી કે વિષ્ણુજી પણ મહિષાસુરનો વધ કરી શકે એમ હતા નહીં, કારણ કે બ્રહ્માજીનું વરદાન હતું કે કોઈ પણ દેવ પણ તને મારી ના શકે. હવે કરવું શું? ત્રિદેવ તો વિચારમાં પડી ગયા. આખરે ત્રણેય જણાએ ભેગા થઈ અને વિચાર વિમર્શ કર્યો અને એમને ત્રણેયના પોતાના દિવ્ય શરીરમાંથી એક અત્યંત ઝળહળતો સ્ફટિકસમ પ્રકાશની ઉત્પત્તિ કરી. આ એટલો બધો તીવ્ર અને તેજસ્વી પ્રકાશ હતો કે જેને અત્યાર સુધી કોઈ દેવે પણ જોયો નહોતો. ધીરે ધીરે કરતાં આ પ્રકાશમાંથી 10 હાથોવાળા મા દુર્ગા પ્રગટ થયા. બધા દેવોએ ઝૂકીને એમને વંદન કર્યા. એમને મોઢા પર એટલી બધી આભા હતી, તે જ જગારા મારતું હતું. અને પછી બધા દેવોએ પોતાના અસ્ત્ર-શસ્ત્રો માને પ્રદાન કર્યા. વિષ્ણુજીએ પોતાનું સુદર્શન ચક્ર આપ્યું, બ્રહ્માજીએ પોતાનું કમંડલું આપ્યું, મહાદેવજીએ પોતાનું પ્રખુર ત્રિશૂળ આપ્યું અને બીજા બધા દેવતાઓએ વજ્ર આપ્યું, તીરોથી ભરેલું તર્કશ, કુહાડી, તલવાર, શક્તિશાળી રાજદંડ, ઘંટડી જેવા અસ્ત્ર શસ્ત્રોથી માને
સુસજ્જ કર્યા અને પછી માને માટે એક સિંહની સવારી પણ પ્રદાન કરવામાં આવી. હવે આ સિંહની સવારી અને મળેલા અસ્ત્રશસ્ત્રોથી મા દુર્ગા તો મહિષાસુરનો વધ કરવા માટે સુસજ્જ થઈ ગયા અને આખરે મહિષાસુર અને મા દુર્ગાનું યુદ્ધ શરૂ થયું. ભીષણ યુદ્ધ ચાલ્યું. 9 દિવસ સુધી મહિષાસુર અને મા દુર્ગાનું યુદ્ધ ચાલ્યા જ કર્યું. આખરે 10મા દિવસે માએ પોતાના અસ્ત્રશસ્ત્રથી મહિષાસુરનો વધ કરીને કાયમ માટેનો એનો અંત કરી દીધો. ત્રણેય લોકમાં આનંદ પ્રસરી રહ્યો. મા દુર્ગાની જય હો, મા દુર્ગાની જય હો કરતાં કરતાં બધા જય ઘોષ કરવા લાગ્યા. અને આ આનંદની ઉજવણી રૂપે વિજયાદશમીનો તહેવાર આપણે બધા મનાવીએ છીએ. અને રામે રાવણનો વધ કર્યો એટલા માટે રાવણ દહન કરીને પણ આપણે દશેરા ઉજવીએ છીએ. છે ને આ અદ્ભુત કથા. હાથીને મન થયું હું ટેટુ કરાવું, ટેટુમાં નામ મારું સુંદર ચિતરાવું. હાથીને મન થયું ટેટુ કરાવું, ટેટુમાં નામ મારું સુંદર ચિતરાવું. ટેટુ કરાવેલા કેવા મારા છે ફ્રેન્ડ્સ, સૌ મિત્રોના ટેટુવાળા છે હેન્ડ્સ. ટેટુ કરાવેલા મારા છે ફ્રેન્ડ્સ, સૌ મિત્રોના ટેટુવાળા છે હેન્ડ્સ. હાથીએ ડોટ મૂકી ટેટુ કરાવવા, હાથીએ ડોટ મૂકી ટેટુ કરાવવા. ટેટુનો આર્ટિસ્ટ મંડ્યો વિચારવા, ટેટુનો આર્ટિસ્ટ મંડ્યો વિચારવા. હાથી તું કાળો ને ટેટુ પણ કાળું, હાથી તું કાળો ને ટેટુ પણ કાળું. ક્યાંથી બનાવું હું ટેટુ રૂપાળું, ક્યાંથી બનાવું હું ટેટુ રૂપાળું. હાથી ટેટુની તારે ક્યાં છે જરૂર, હાથી ટેટુની તારે ક્યાંથી જરૂર. દેખાદેખી કરે ને જે હોય લંગૂર, દેખાદેખી કરે જે હોય લંગૂર. તું તો મજાની ચાલ મસ્તાની ચાલ, તું તો મજાની ચાલ મસ્તાની ચાલ. તારી કોપી કરશે તારા સૌપાલ, તારી કોપી કરશે તારા સૌપાલ. હાથીને મન થયું હતું ટેટુ કરાવવું, પણ હવે એને મન નથી.